હું હાલ જ નગર સેનિટેશન ઇન્સ્પેક્ટરને ફોન કરું કે તમે અહીંયા આગળ જોવા આવો, અહીંયા આગળ લોકોની શું પરિસ્થિતિ છે. કેટલા દિવસે આ કચરો ઉપડે છે? મહિના દોઢ મહિના પડ્યો કચરો. દોઢ મહિનાથી પડેલો છે. હા, તો કોઈ કેમ ભરવા રજૂઆત કરી હતી તમે આની? આ તો કહીએ હમણાં પેલા રાજુ માળી આવ્યો હતો કે ખોદવા માટે, તાણીએ કીધું હતું. એટલે એના પછી આયા જ નથી? એના પછી આયા જ નથી. ચાલો હું સેનિટેશન ઇન્સ્પેક્ટરને કઈ રજૂઆત કરી ઉપડાઈએ. ફસાઈ જાય તો ચો જાય. હા, એટલે સામુ ચોમાસાના દરમિયાન તો તાત્કાલિક લેવું જોઈએ. આ બધો કચરો નાળામાં જશે ને બધું પાણી ભરાઈ જશે. પાઇપોથી મોય ફસાઈ જાય તો પાણી તો એટલે પાણી બધું બેક મારે, લોકોને નુકસાન કરશે, ઘરોમાં જશે લોકોના. હું વાત કરું લેવડાઈ દો આજે. હવે અમારા પાઇપો નોખી પાણીની તો એને સિગરેટ મારવા આવ્યો નહીં કે ચૂંટણી પછી અમે આવશો એ રાજુ માળીને કે એના પછી હજી આવ્યો નહીં. ચૂંટણીએ પટી ગઈ ને વોટિંગ એ ગણાઈ ગયા. મોદી આવી ગયા પણ કોઈ થયું ના. મોદી તો આયેલા છે પણ લોકો જાગતા જ નથી ને કે થોકલે આપણે વોટ આપીએ છીએ પણ લોકોના કામ કરવામાં રસ નથી. એ લોકોને તમે તો સારું હતું, તમે હતા કોમ પાણી 2 દાડે ના આવ્યું તડ તમે આપતો ના. તમારે આવું કઈ હોય તો મને ફોન કરજો. હું કરાવડાવીશ. પાલનપુર શહેરમાં જે અત્યારે તાજેતરમાં કેટલાક કોટ અંદરના વિસ્તારોમાં કોલેરાના કારણે કેટલા રહીશો, કેટલા લોકોને નુકસાન થયું, એમાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની નિષ્કાળજી છતી થઈ છે. હવે એ સમયે થયા છતાં બી હમણાં તો અહીંયા જ આપણે આ સ્થળ પર ઊભા છીએ. આ શિવનગર પાયોનિયર ડેરી તરફનો ઓપન નાળું છે. આ નાળાની અંદર બારડપુરા, પથ્થર સડક, સાત સંચા, કોટ અંદરના મોટાભાગના વિસ્તારોનું પાણી આ નાળામાંથી પસાર થાય છે. નગર સામે પ્રી મોન્સૂનની કામગીરી જે થવી જોઈએ, ચોમાસું સામે છે, નગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી પૂરી કરી જ નથી. આ નાળું આપ દેખી રહ્યા છો, લગભગ આ જે અત્યારે દેખાય છે એના કરતાં બી 5 થી 6 ફૂટ પણ નાળું ઊંડું હતું. સફાઈ થઈ હોત તો આ નાળું અત્યારે છીછરું ના હોત. આ જે નાળાના કોટે લગતી શિવનગરથી છેક પાયોનિયર ડેરી સુધી અહીંયા આગળ કોટના સાની અંદર બધા ગરીબ પરિવાર રહે છે. આ પરિવારોની અંદર બી જો નાળાની રેગ્યુલર સફાઈ ન થાય, ઊંડું કરવામાં ન આવે તો જ વધારે ભારે વરસાદની અંદર જો પાણી ભરાય તો લોકોને બી નુકસાન થશે. આરોગ્ય માટે થઈને કહીએ તો આ નાળું ઓપન નાળું છે. આની અંદર વપરાશના પાણીની સાથે સાથે નગરપાલિકા દ્વારા ડ્રેનેજના પાણીનો કોઈ ઉકેલ ન હોવાના કારણે આ પાણીની અંદર ડ્રેનેજના પાણી પણ મિક્સ થાય છે. એ ખૂબ જ ગંભીર બાબત છે. એ શહેરના લોકોના આરોગ્ય માટે થઈ અને સામે ચોમાસાની અંદર જો બી કોઈ પાણી મિક્સ થશે તો એ લોકોના આરોગ્ય માટે થઈ અને ભારે નુકસાનકારક થશે. જેથી નગરપાલિકાએ આવા જે ઓપન નાળાની અંદર તાત્કાલિક જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. પ્રી મોન્સૂનની કામગીરી જે નબળી છે એને જે તે નગરપાલિકાના સેનિટેશનના અધિકારી હોય, આવા જ્યાં ઓપન નાળા પાલનપુર શહેરમાં જતા હોય એણે માત્ર એજન્સીને સોંપી દેવાથી કામ પૂરું નથી થતું. એમણે આવા એરિયાનો સર્વે કરવો જોઈએ અને જ્યાં કામગીરી પૂરી નથી થઈ, સંતોષકારક નથી થઈ, એવા નાળાઓની ચેમ્બરોની સફાઈ કરાવવી જોઈએ તો જ પાલનપુરના શહેરનું હિત જળવાશે. હવે અગાઉ જે આપણે જોયું કે આ જે નાળું છે બારડપુરાથી ગાયત્રીનગર, કંઠેરી, હનુમાન, શિવનગર સોસાયટીના પાછળથી આ જે નાળું પસાર થઈ રહ્યું છે અને આ પાણી આખા શહેરનું પાણી અહીંયાથી લડવી નાળામાં જઈ રહ્યું છે. આ જોઈ રહ્યા છે જ્યાં બોક્સ કન્વર્ટ બનાવેલું છે, આ પહેલાં ખુલ્લી જગ્યા હતી. ક્યાંક ને ક્યાંક કોઈના સ્વાર્થ માટે થઈ અને આ જે ખુલ્લું વેણ જે જતું હતું એને બોક્સમાં કરી નાખ્યું છે. જે સફાઈ થવી જોઈએ આ બંધિયાર જે થઈ જાય છે એના કારણે એની સફાઈ થતી નથી અને એનો ભોગ ક્યાંક ને ક્યાંક શહેરના નીચાણવાળા વિસ્તારના લોકો જ બને છે. નગરપાલિકા આવી મિલીભગત ન રાખી અને જ્યાં આવી જે પાણીના વેણ હોય એને ખુલ્લા કરવા જોઈએ અને પ્રોપર સફાઈ થવી જોઈએ તો શહેરનું હિત જળવાશે. આ જે શિવનગર પાયોનિયર ડેરી તરફથી પાલનપુર શહેરના કોટ અંદરના મોટાભાગના વિસ્તારનું વહેતું આ પાણી છે. પ્રી મોન્સૂનની નગરપાલિકા જો વાતો કરે કે પ્રી મોન્સૂનની કામગીરી અમે કરાવી છે, લાખો રૂપિયા પ્રી મોન્સૂનના ચૂકવવાના થાય છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે હાલ અત્યારે કઈ હાલતમાં ઓપન નાળું છે. આગળ બી આ રીતે આખું નાળું ભરેલું છે. જો આ નગરપાલિકા માત્ર ને માત્ર પેપર ઉપર પૈસા બનાવવાની વાતો કરતી હોય અને જો આ નાળાની સફાઈ ન થવાના કારણે લોકોને કંઈ બી તકલીફ પડી તો જે તે નગરપાલિકાના જવાબદાર અધિકારી જે હશે
જે પ્રી મોન્સૂનના નામે માત્ર બિલો બનાવવાના છે એને ખોટા નાણાં ચૂકવવામાં આવ્યા તો અમે એની સામે ફરિયાદ દાખલ કરીશું. નગરપાલિકાના જવાબદાર અધિકારીએ આવા વિસ્તારોનો સર્વે કરવો જોઈએ અને સુપરવિઝન જે સુપરવાઇઝર હોય અધિકારી હોય એને રૂબરૂ અહીંયા આગળ આવી અને એજન્સીએ શું કામગીરી છે એની સ્થળ તપાસ કરવી જોઈએ. એ એમની ફરજમાં આવે છે, એ એમની ફરજ પૂરી કરતા નથી. નગરપાલિકાના અધિકારીઓને માત્ર એસી ઓફિસમાં બેસવાની અને બેસીને માત્ર બિલો બનાવ્યા સિવાય બીજો કોઈ રસ નથી.